કાર્લ માર્ક્સે ઇતિહાસને આર્થિક દ્રષ્ટિએ મૂલ્યો છે. કાર્લ માર્ક્સ એમ માનતા હતા કે કોઈ પણ સમાજનો ઉદ્ભવ અને પરિવર્તન એ આર્થિક પરિબળોને કારણે જ થાય છે. કાર્લ માર્ક્સે એમ કહ્યું કે સમાજની અંદર વ્યક્તિઓ અને સમાજની જે પરિપૂર્તિઓ છે એ આર્થિક પરિબળોને કારણે જ થાય છે. દરેક માણસને અનાજની જરૂર હોય છે, પાણીની જરૂર હોય છે, રહેઠાણની જરૂર હોય છે અને આ માટે દરેક માણસ એ પ્રભુ થતો હોય છે. હવે આવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલે અન્ય જરૂરિયાતો ઊભી થતી હોય છે અને અન્ય જરૂરિયાતોની પરિપૂર્તિ માટે એ બીજી પ્રવૃત્તિઓ કરવા તરફ પ્રેરાય છે. આમાંથી એક ચોક્કસ પ્રકારના ઉત્પાદનના સંબંધો વિકસે છે અને આવા ઉત્પાદન પરિબળો અને ઉત્પાદન સંબંધોને કાર્લ માર્ક્સ એ અર્થતંત્ર કે એ વખતની જે ઇકોનોમિક સ્ટ્રક્ચર એ તરીકે ઓળખાવે છે. એટલે કાર્લ માર્ક્સ એમ કહે છે કે કોઈ પણ સમયનો કોઈ પણ સ્થળ અને કાળનો ઇતિહાસ જો તપાસવો હોય તો એ સમયના જે અર્થકારણ છે એ સમયનું જે સ્ટ્રક્ચર ઇકોનોમિક સ્ટ્રક્ચર છે એ આપણે તપાસવું જોઈએ. એને આપણે ઇકોનોમિક ઇન્ટરપ્રિટેશન ઓફ હિસ્ટ્રી આપણે એને કહીએ છીએ. બીજો જે કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે એ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, ડાયલેક્ટિકલ મટેરિયલિઝમ. કાર્લ માર્ક્સનો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એ મૂળ માર્ક્સે હેગલ ઉપરથી એ લીધેલો. હેગલનું જે ચિંતન હતું કે વાદ, વિવાદ અને પ્રતિવાદ. કોઈ પણ વસ્તુ કે વિચાર એ શરૂઆતમાં વાદ સ્વરૂપે હોય છે પણ એ સંપૂર્ણ હોતી નથી, કારણ કે એમાં સમય જતાં એમાં કેટલીક એની ખામીઓ બહાર આવે છે, એની ત્રુટીઓ બહાર આવે છે અને એનો વિરોધ શરૂ થાય છે, એટલે એનો પ્રતિવાદ એ શરૂ થાય છે. પછી વાદ અને વિવાદ, થીસીસ એન્ડ એન્ટીથીસીસ, એ બંને વચ્ચે સંઘર્ષ થાય છે અને આખરે વાદમાં પણ થોડા ઘણું સત્યાંશ હોય છે, સંપૂર્ણ સત્ય નથી હોતું પણ સત્ય હોય છે થોડા ઘણું, અને એના પ્રતિવાદમાં પણ થોડા ઘણું સત્યાંશ હોય છે. તો આ બંનેના સંઘર્ષમાંથી એક નવી પરિસ્થિતિ સમન્વય સ્વરૂપે એ જન્મે છે, જેને સંવાદ, થીસીસ કહેવામાં આવે છે. કાર્લ માર્ક્સે હેગલનો આ દ્વંદ્વાત્મકવાદ પોતાના વિચારો સાથે સાંકળીને એને થોડાક જુદા સ્વરૂપે રજૂ કર્યો. કાર્લ માર્ક્સ એમ માનતો હતો કે અત્યારનો વાદ, મૂડીવાદ એ વાદ છે, મૂડીવાદ, પણ એ સંપૂર્ણ નથી, કારણ કે મૂડીવાદ એક શોષણખોર વ્યવસ્થા છે. એમાં સભ્યતાના નામે શોષણ થાય છે અને આખરે એનો વિવાદ શરૂ થશે, એનો પ્રતિવાદ થશે. તો એનો વિવાદ કોણ કરશે? તો પ્રતિવાદીઓ એનો પ્રતિકાર કરશે. તો મૂડીવાદીઓ અને શ્રમજીવીઓ વચ્ચે એ સંઘર્ષ થશે અને બંનેના સંઘર્ષના સમન્વય રૂપે એક ત્રીજા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે, એ સામ્યવાદ. તો વાદ એટલે મૂડીવાદ, એ વાદ, થીસીસ. પછી શ્રમજીવી રૂપી પ્રતિવાદ અને બંનેના સંઘર્ષના સમન્વય રૂપે એ સામ્યવાદની રચના થશે. અને સામ્યવાદ એટલે કેવો સમાજ? તો શોષણવિહીન સમાજ, વર્ગવિહીન સમાજ અને રાજ્યવિહીન સમાજ. એક્સપ્લોઇટેશન ફ્રી સોસાયટી, ક્લાસલેસ સોસાયટી, આવો એક સમાજ એટલે સામ્યવાદી સમાજ. એ આમાંથી એવી રચના થશે એવું કાર્લ માર્ક્સ માનતો હતો. કાર્લ માર્ક્સના મતે આ દ્વંદ્વ એ સતત ચાલ્યા જ કરે છે. જેમ હેગલ માનતો હતો એમ કાર્લ માર્ક્સ પણ માનતા હતા કે આ દ્વંદ્વ સતત ચાલ્યા કરે છે અને જ્યાં સુધી કોઈ પણ સંપૂર્ણ સત્ય બહાર નહીં આવે, કોઈ પણ સંપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, ત્યાં સુધી આ દ્વંદ્વ ચાલ્યા રહેશે. પરંતુ સામ્યવાદ એક એવી પરિસ્થિતિ છે જે સંપૂર્ણ પરિસ્થિતિ છે, એટલે દ્વંદ્વનો પછી અંત આવી જશે, જેને દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એમ કહેવામાં આવે છે. કાર્લ માર્ક્સનો જે ત્રીજો વિચાર કે એનો સિદ્ધાંત છે એ અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત, થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. મિત્રો સ્લાઇડમાં જોઈશું. અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત, થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. માર્ક્સે જે રિકાર્ડોનો સિદ્ધાંત છે, જે શ્રમ મૂલ્ય એના ઉપરનો રિકાર્ડો, એના ઉપરથી પ્રેરણા લીધી. કાર્લ માર્ક્સ એમ માનતો હતો કે કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં શ્રમજીવીનું જે શ્રમનું મૂલ્ય હોય છે એના પ્રમાણમાં એને વળતર મળતું નથી, એને વેતન આપવામાં આવતું નથી. જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે એમાં એ શ્રમની કિંમત ગણવામાં આવે છે અને બજારમાં જ્યારે એ વસ્તુને વેચવામાં આવે છે ત્યારે અનેક ગણો નફો લેવામાં આવે છે, પણ શ્રમજીવીને પોતાના શ્રમનું સાચું મૂલ્ય એ આપવામાં આવતું નથી. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ છે
એ 300 રૂપિયામાં તૈયાર થાય છે અને માનો કે એમાં 50 રૂપિયા એ શ્રમનું મૂલ્ય છે, તો શ્રમજીવીને તો 50 રૂપિયા આપવામાં આવતા નથી. ખરેખર શ્રમજીવી 50 રૂપિયાનો હકદાર છે. 300 રૂપિયામાંથી 50 રૂપિયા શ્રમજીવીને આપવા જોઈએ, પણ એ મૂડીપતિ છે એ શ્રમજીવીને 50 રૂપિયા આપતો નથી, પણ એમાંથી 15 રૂપિયા જ આપે છે અને બાકીના 35 રૂપિયા એ પોતાના ખિસ્સામાં મૂકી દે છે. દાખલા તરીકે કોઈ પણ શ્રમજીવી એ 8 કલાક કામ કરે છે, તો એને 5 કલાકનું જે શ્રમનું મૂલ્ય હોય એટલું જ આપવામાં, 8 કલાકમાં આપવામાં આવતું નથી. તો જે આ વધારાનો જે નફો છે એને અધિશેષ કહેવામાં આવે છે અને એ અધિશેષ એ મૂડીપતિઓ પોતાના ખિસ્સામાં લઈ લે છે. એ મૂડીપતિઓના ખિસ્સામાં જમા થાય છે અને જેમ જેમ આ અધિશેષ મૂલ્ય એ મૂડીપતિઓના ખિસ્સામાં વધારે ને વધારે જમા થતું જાય છે, એમ મૂડીપતિઓ વધારે ને વધારે માલેતુજાર બનતા જાય છે, સાધન સંપન્ન બનતા જાય છે અને શ્રમજીવીઓની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ને વધારે કફોડી બનતી જાય છે. તો આને અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત કહે છે. ચોથો જે કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે એ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત છે. કાર્લ માર્ક્સ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં એવું લખ્યું છે કે હિસ્ટ્રી ઓફ ઓલ ધ સોસાયટી ઇઝ હિસ્ટ્રી ઓફ ક્લાસ કોન્ફ્લિક્ટ. અત્યાર સુધીનો ઇતિહાસ તમે તપાસો તો એ જુદા જુદા વર્ગો વચ્ચેના સંઘર્ષનો જ ઇતિહાસ છે. અત્યારનો જે મૂડીવાદનો જે ઇતિહાસ છે એ પણ આપણે જોઈએ તો એની અંદર પણ બે વર્ગો મૂડીવાદને કારણે જન્મે છે, કારણ કે અધિશેષ મૂલ્યને કારણે જ મૂડીવાદી જે છે મૂડીપતિઓ એ વધારે ને વધારે સાધન સંપન્ન બને છે અને બીજો વર્ગ એ શ્રમજીવી વર્ગ પ્રોલિટેરિયટ એ એમાંથી જન્મે છે. આ બંને વર્ગો વચ્ચે સંઘર્ષ થાય છે. એમણે શ્રમજીવીઓને એવું કહ્યું કે તમે બધા એક થાઓ, તમારા જે હિતો છે એના પ્રત્યે તમે સભાન થાઓ, સંગઠિત થાઓ, આ મૂડીપતિઓ સામે તમે સંઘર્ષ કરો અને ભલે લોહિયાળ સંઘર્ષ કરવો પડે તો લોહિયાળ સંઘર્ષ કરો, પણ તમારા હિતો માટે લડો. એટલા માટે એમણે પેલું સૂત્ર આપેલું કે હે વિશ્વના શ્રમજીવીઓ, તમે એક થાઓ, તમારે તમારી ગુલામીની જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી. વર્કર્સ ઓફ ધી વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લૂઝ બટ યોર ચાન્સ. કાર્લ માર્ક્સ એમ કહે છે કે શરૂઆતમાં એને જે કારખાનામાં શ્રમજીવીઓ કામદારો જે કામ કરે છે એમાં થોડા ઘણી સભાનતા આવશે, તો કારખાનામાં શરૂઆતમાં શ્રમજીવીઓ વચ્ચે પણ થોડા ઘણા મતભેદો હોય, પણ એ ભૂલીને જ્યારે એમનામાં એક સભાનતા વિકસે, કોન્શિયસનેસ, ત્યારે એ બધા કારખાનામાં શ્રમજીવીઓ એક થશે. પછી જુદા જુદા કારખાનાના શ્રમજીવીઓ એક થશે, પછી ધીમે ધીમે આખા વિસ્તારના શ્રમજીવીઓ એક થશે, ધીમે ધીમે આખા વિશ્વના શ્રમજીવીઓ એક થશે અને એમનામાં વર્ગ સભાનતા આવશે, એ સંગઠિત બનશે અને એક ઉગ્ર સ્વરૂપનો એ એની રજૂઆત કરશે, એક સંઘર્ષ થશે. ત્યારે મૂડીપતિઓનો નાશ થશે, તમામ જે રાજ્ય છે એના ઉપર શ્રમજીવીઓની સરમુખત્યારશાહીની સ્થાપના થશે. તેને ડિક્ટેટરશીપ ઓફ ધી પ્રોલેટેરિયેટ કાર્લ માર્ક્સે કહી, ડિક્ટેટરશીપ ઓફ પ્રોલેટેરિયેટ, સરમુખત્યારશાહી કોની? તો શ્રમજીવીઓની. કાર્લ માર્ક્સ એમ કહે છે કે આ જે સરમુખત્યારશાહી છે એ સંક્રમણ અવસ્થા છે. શ્રમજીવીઓ સમાજની અંદર પોતાની કેપેસિટી પ્રમાણે એ કામ કરશે અને પોતાની જરૂરિયાત અકોર્ડિંગ ટુ ધેર નીડ્સ, પોતાની જરૂરિયાત પ્રમાણે એ લોકો મેળવશે અને ધીમે ધીમે પછી એક એવો સમાજ રચાશે જેમાં કોઈ વર્ગો નહીં હોય, કોઈ એકબીજાનું શોષણ નહીં કરતો હોય, તો પછી રાજ્યની પણ જરૂર નહીં પડે. ડાર્વિનમાંથી કાર્લ માર્ક્સે પોતાનો આ વિચાર લીધો. ડાર્વિન જેમ એમ કહે છે કે જે કોઈ પણ જે અંગ છે એનો ઉપયોગ થતો નથી તો ધીમે ધીમે નાશ પામે છે. કાર્લ માર્ક્સે એમ કહ્યું કે આવો એક સરસ સભ્ય સમાજ રચાશે, સામ્યવાદી સમાજ, જેમાં કોઈ કોઈનું શોષણ નહીં કરતો હોય, દરેક પોતપોતાની ક્ષમતા અનુસાર મતતા હશે, દરેક પોતપોતાની જરૂરિયાત અનુસાર મેળવતા હશે અને કોઈ પણ પ્રકારના વર્ગો નહીં હોય, તો પછી રાજ્યની પણ જરૂર નહીં પડે અને રાજ્ય પણ ધીમે ધીમે કરમાઈ જશે. ધ સ્ટેટ વિલ વિધર અવે, ધીમે ધીમે રાજ્ય કરમાઈ જશે. કાર્લ માર્ક્સ એટલા માટે જ એણે ધર્મનો સખત વિરોધ કર્યો છે. કાર્લ માર્ક્સ એમ માને છે કે ધર્મ એ તો અફીણ છે, રિલિજન ઇઝ એન ઓપિયમ, એવું કાર્લ માર્ક્સ માનતા હતા. કારણ કે જેમ અફીણ એ શ્રમજીવીઓને નશામાં રાખે છે, જેમ માણસને નશામાં રાખે છે અફીણ, એના ઘેનમાં એ સતત ફર્યા કરે છે અને પોતાની જે યાતનાઓ છે, દુઃખો છે એ ભૂલી જાય છે. તો ધર્મને કારણે પણ શ્રમજીવીઓ પોતાની જે યાતનાઓ છે એને ભૂલી જાય છે. ધર્મને કારણે શ્રમજીવીઓ એમ માને છે કે અમે જે કંઈ આ મારી અવસ્થા છે, ધીરુભાઈ અંબાણી હાલ જે મર્સિડીઝમાં ફરતા હોય
તો એમણે ગયા જન્મમાં સારા કર્મો કર્યા હશે, એ કર્મનું ફળ એમને મળી રહ્યું છે. અમે અત્યારે જે કંઈ દુઃખી થઈએ છીએ તો એના માટે અમે ગયા જન્મમાં જે કંઈ કર્મો કરેલા હશે એનું ફળ અમે ભોગવી રહ્યા છીએ. તો એને કારણે એ એમ નથી વિચારતા કે અમારી જે કંઈ આ અવદશા થઈ છે, દુર્દશા થઈ છે, અમારું જે કંઈ શોષણ કર્યું છે એ મૂડીપતિઓ કર્યું છે એવું એ લોકો વિચારતા નથી. આ ધર્મને કારણે, કારણ કે એ ધર્મને કારણે સતત એવા નશામાં રહે છે. એટલે પોતાના કર્મના સિદ્ધાંતને કારણે જે દુઃખી થાય છે એવું એ ધર્મને આધારે માને છે. એટલે કાર્લ માર્ક્સે કટ્ટર વિરોધ ધર્મનો કર્યો છે કે શ્રમજીવીઓને એ ક્રાંતિ થવા દેશે નહીં. તો મિત્રો, આપણે કાર્લ માર્ક્સના જે વિચારો છે કે માર્ક્સિઝમ, કે આપણે એને સામ્યવાદ કહીએ છીએ, એની આપણે વાત કરી છે. આગળ માર્ક્સવાદ પણ સંપૂર્ણ નથી, એનામાં પણ કેટલીક ક્ષતિઓ છે. કાર્લ માર્ક્સે ઇતિહાસનું જે ભૌતિકવાદી અર્થઘટન કર્યું એ આર્થિક પાસા ઉપર વધારે ભાર મૂક્યો, એ એકાંગી છે. વર્ગ સંઘર્ષની વાત કરી કે અધિશેષ મૂલ્યની વાત કરી કે એના પણ કેટલાક બીજા પણ જે વિચારો છે એનો જે આપણે એની ટીકા કરીએ તો આગળની એની આલોચના કરવા માટે હું અમારા મિત્ર પ્રોફેસર મુકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ. તો પુરોહિત સાહેબ, માર્ક્સની એક સારી અસર એ થઈ યુરોપના સમાજ પર કે એમણે જે મૂડીવાદી સમાજની જે ટીકા કરી કે મૂડીવાદી વ્યવસ્થા છે એને પરિણામે શોષણ થાય છે શ્રમજીવીઓનું. શ્રમજીવીઓના એ જમાનામાં માર્ક્સ જ્યારે હતા ત્યારે કામના કલાકો નક્કી નહોતા. એસેમ્બલી લાઇન પર સતત કામ કરવાનું રહેતું અને એસેમ્બલી લાઇનને કારણે ડિહ્યુમનાઇઝેશન થયું. માર્ક્સે કહ્યું કે માનવીનું મશીનમાં રૂપાંતર થઈ ગયું છે. અને ખરેખર એ વખતે પરિસ્થિતિ એવી હતી. અર્થશાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે જે વસ્તુનો પુરવઠો વધારે હોય એની હંમેશા કિંમત ઓછી હોય. અને કોઈ પણ સમાજમાં એ વખતની પરિસ્થિતિમાં શ્રમનો પુરવઠો વધારે રહેતો, શ્રમજીવીઓ વધારે સંખ્યામાં રહેતા અને મૂડીવાદીઓની સંખ્યા ઓછી રહેતી. બીજું, શ્રમ નાશવંત છે, એને બચાવી શકાય નહીં. 2 દિવસ રાખી મૂકો અને વધારે કિંમત આવે એ શક્ય નથી. માટે શ્રમજીવીએ ફરજિયાત શ્રમ કરવો પડતો, શ્રમને રોજે રોજ વેચવો પડતો અને શ્રમજીવીઓની વધારે સંખ્યાને કારણે એની કિંમત પણ ઓછી મળતી. એને કારણે પણ શોષણ વધ્યું હતું. એ પરિસ્થિતિ જ એવી નિર્માણ થઈ હતી કે શોષણને જન્મ આપે. સાથે સાથે ડિહ્યુમનાઇઝેશન થાય, માનવીનું મશીનકરણ થઈ જાય એમ કહી શકાય. હવે આ પરિસ્થિતિની માર્ક્સે સખત ટીકા કરી અને છેલ્લે ક્રાંતિની હિમાયત કરી કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો ક્રાંતિ સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે લોકશાહીની અંદર મૂડીવાદીઓ જ શાસન પર આવ્યા છે. માર્ક્સ એમ કહેતા કે લોકશાહી એ તો મૂડીવાદીઓની રમત છે. કોઈ શ્રમજીવી ચૂંટાતો નથી અને શ્રમજીવી પાસે ચૂંટણી લડવાના પૈસા, એટલું જ્ઞાન કે એટલી સમજ પણ હોતી નથી. કારણ કે એ વખતની પરિસ્થિતિ એવી હતી કે શ્રમજીવી સવારે 8 વાગે જાય, સાંજે 8 વાગે ઘેર આવે, સખત મહેનત કરે અને ચિંતનને પણ અવકાશ રહે નહીં. આવી પરિસ્થિતિમાં શ્રમજીવી ચૂંટણી કેવી રીતે જીતે? આ તો મૂડીવાદીઓ ચૂંટણી જીતતા અને મૂડીવાદી વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે કાયદાઓ બનાવતા. હવે આવી પરિસ્થિતિમાં જ્યાં રાજ્ય નામની સંસ્થા જેને ન્યાયનું વિતરણ કરવાનું હોય, એ સંસ્થા ઉપર જ મૂડીવાદીઓનો અંકુશ હોય, એ સંસ્થા ન્યાય કેવી રીતે આપી શકે? એટલે માર્ક્સે કહ્યું કે પહેલાં તો ક્રાંતિ કરવી પડશે અને રાજ્ય નામની સંસ્થા ઉપર જે મૂડીવાદીઓનો અંકુશ છે એને દૂર કરી શ્રમજીવીઓની સરમુખત્યારશાહી સ્થાપવી પડશે. એ પછી મિલકતનો અધિકાર નાબૂદ કરવો પડશે. પછી જ શોષણવાળી વ્યવસ્થાનો અંત આવશે. ક્રાંતિ પછી આ કામ કરવાનું છે, મિલકતનો અધિકાર નાબૂદ કરવાનો છે. તમામે શ્રમજીવી તરીકે કામ કરવું પડશે. પુરોહિત સાહેબે વાત કરી એમ દરેક પોતાની શક્તિ પ્રમાણે કામ કરશે અને જરૂરિયાત પ્રમાણે મેળવશે. એવા સમાજનું નિર્માણ થશે જ્યાં વર્ગો નહીં હોય. હેવ્સ અને હેવ્સ નોટના જે વર્ગો છે, એટલે કે ઉત્પાદનના સાધનોના માલિક વર્ગ અને જેની પાસે ઉત્પાદનનું સાધન નથી, માત્ર શ્રમ સિવાય વેચવા માટે કંઈ નથી, એવો વર્ગ. આ 2 વર્ગોનું અસ્તિત્વ પછી નાબૂદ થઈ જશે. વર્ગો નહીં હોય તો શોષણ નહીં હોય, શોષણ નહીં હોય તો મિલકતને લગતા ગુનાઓ નહીં હોય, ગુનાઓ નહીં હોય તો ધીમે ધીમે રાજીની જરૂર નહીં રહે. બીજું, ધર્મ પણ નહીં હોય. ધર્મને કારણે થતા ઝઘડાઓ, ધર્મને કારણે થતું શોષણ, ધર્મને કારણે કાર્યકારણનો સંબંધ જે છે એ સમજવાની શક્તિ નાશ પામે છે. એટલે કે અફીણ જે પરિસ્થિતિનું નિર્માણ કરે એ પરિસ્થિતિનું નિર્માણ ધર્મ કરતો, એમ માર્ક્સ માનતા. માટે ધર્મવિહીન સમાજ હશે, શોષણવિહીન સમાજ હશે. એ સમાજની એમને કલ્પના રજૂ કરી એ વખતે. અને આની અસર મૂડીવાદી સમાજ ઉપર એ થઈ કે મૂડીવાદ સ્માર્ટ નીકળ્યો. એણે કામદારોના કામના કલાકો નક્કી કર્યા, લઘુત્તમ વેતનો નક્કી કર્યા, કામદારોની હાલત સુધારવા માટેના કાયદાઓ કર્યા
અને ખાસ કરીને યુએસમાં, જર્મનીમાં, બ્રિટનમાં આ એની અસર થઈ. એટલે મૂડીવાદી જે વ્યવસ્થાઓ હતી એમાં ક્રાંતિ થઈ જ નહીં. ક્રાંતિ કરવામાં આવી જ્યાં જમીનદારી વ્યવસ્થા હતી, હજુ ઔદ્યોગિકરણ થયું નહોતું, શ્રમજીવીઓનું પેલું એસેમ્બલી લાઇન દ્વારા શોષણ થતું નહોતું કે ડિહ્યુમનાઇઝેશન થયું નહોતું, એવા રશિયામાં ક્રાંતિ કરવામાં આવી, ચીનમાં ક્રાંતિ કરવામાં આવી. જ્યાં ઔદ્યોગિક સમાજો હજુ વિકસ્યા નહોતા ત્યાં ક્રાંતિ પ્રેરવામાં આવી, કરવામાં આવી. શ્રમજીવીઓમાં જે સભાનતા આવશે, માર્ક્સે કહ્યું હતું અને પુરોહિત સાહેબે હમણાં આપણને કહ્યું, એ સભાનતા આવે એ પહેલાં ક્રાંતિ કરવામાં આવી. અને ક્રાંતિના જે સૂત્રધારો હતા એવું માનતા કે ક્યારે ઔદ્યોગિક સમાજ આવે, મૂડીવાદીઓ શ્રમજીવીઓનું શોષણ એની ચરમસીમાએ કરે, શ્રમજીવીઓમાં સભાનતા આવે અને ક્રાંતિ થાય. આ તબક્કાની રાહ જોવી એના કરતાં એક તબક્કો કુદાવી દો અને ક્રાંતિનું સિઝેરિયન કરવામાં આવ્યું. ક્રાંતિ જો કે સફળ થઈ નહીં, સામ્યવાદી વ્યવસ્થાઓ તૂટી પડી, નિષ્ફળ ગઈ. સોવિયેટમાં આપણે જોઈએ છે 1990 પછીના તબક્કામાં વિશ્વમાં સામ્યવાદના વળતા પાણી થયા. એનું કારણ એ હતું કે એની અંદર પોતાની એ વિચારધારામાં પોતાની પણ કેટલીક ત્રુટીઓ રહી ગઈ હતી. પહેલું તો એ કે માર્ક્સ કહેતા કે ઇતિહાસ પ્રાચીન સામ્યવાદ પછી બે વર્ગોમાં વિભાજિત છે. એક સમયે ગુલામી વ્યવસ્થા હતી, ત્યારે માલિકો ગુલામોનું શોષણ કરતા, એ પછી જમીનદારો ખેત મજૂરોનું શોષણ કરતા, મિલ માલિકો મિલ મજૂરોનું શોષણ કરતા. એમ સમાજ ઇતિહાસના દરેક તબક્કે બે વર્ગોમાં વિભાજિત રહ્યો છે અને ઉત્પાદનના સાધનોના માલિક વર્ગ, જેની પાસે શ્રમ વેચવા સિવાય કંઈ નથી, એનું શોષણ કરે છે. અને આ બે વર્ગો વચ્ચેનો સંઘર્ષ સતત ઇતિહાસમાં જોવા મળે છે. એના સિવાય ઇતિહાસ કશું નથી. વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. ઇતિહાસ એટલે વર્ગ સંઘર્ષનો ઇતિહાસ, માર્ક્સ આમ કહેતા. હકીકતમાં આ એકાંગી દર્શન છે. સંઘર્ષ કરતાં સહકાર વધારે જોવા મળે છે, પુરોહિત સાહેબ. અને સહકારને કારણે જ માનવ ઇતિહાસ અને સભ્યતા આગળ વધી છે એમ કહી શકાય. જો સતત સંઘર્ષ હોત તો આજે જે સભ્યતાનો વિકાસ થયો છે એ કદાચ ના થઈ શક્યો હોત. બીજું, ઉત્પાદનના જે 4 અગત્યના સાધનો ખરા, શ્રમ, મૂડી, નિયોજક અને જમીન, આ 4 ઉત્પાદનના અગત્યના સાધનો છે. એમાં માર્ક્સ શ્રમને વધારે પડતું મહત્વ આપે છે.